રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર હવે રાહદારીઓને જીવના જોખમે રેલિંગ ઠેકવાની કે પછી ટ્રાફિકની વચ્ચેથી પસાર થવાની જરૂર નહીં પડે। લાંબા સમયની માગણી બાદ રાજકોટ મનપાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શહેરના અતિ વ્યસ્ત એવા બિગ બજાર અને અમીન માર્ગના ખૂણે હવે બે અત્યાધુનિક ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ થશે। અવારનવાર થતા અકસ્માતો અને બીઆરટીએસની રેલિંગ ઓળંગતી વખતે લોકોના ભોગ બાદ તંત્રએ આ મોટો નિર્ણય લીધો છે। હવે આ તો ખાસ જરૂર છે। દરેક મોટા ચોકમાંથી એટલો ટ્રાફિક થાય છે કે ઉંમરલાયક માણસો અહીંયાથી પસાર નથી થઈ શકતા। બીજું આ ટ્રાફિકનો કોઈ નિયમ નથી, નિયમ કોઈ પાડતું નથી। હું સાઈડ બંધ થઈ જાય તો એ બધા હાઈવે રાખે છે। રાજકોટના સૌથી વ્યસ્ત 150 ફૂટ રિંગ રોડના બિગ બજાર ચોકની અંદર મહાપાલિકા એક અહીંયા ફૂટ બ્રિજ પ્રસ્તાવિત કરી રહ્યું છે। આ માટેના ટેન્ડરની પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે। બીઆરટીએસ ટ્રેકથી લઈને 150 ફૂટ રિંગ રોડની અંદર અનેક વખત વાહનો પૂરપાટ ઝડપે જતા હોય છે ને જેના કારણે રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે। ક્યારેક તો બીઆરટીએસનો ટ્રેક ટપવા માટે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ બધી જ પરિસ્થિતિમાંથી બચવા માટે હવે મહાપાલિકા અહીંયા અને અમીન માર્ગ પાસે 2 ફૂટ બ્રિજ બનાવવા જઈ રહી છે, જેના કારણે લોકો આરામથી ટ્રાફિકની અંદર પણ રસ્તો ઓળંગી શકશે। જો કે આ માટે હજુ ટેન્ડર જ પ્રસિદ્ધ થયું છે ને બ્રિજનું સંપૂર્ણ કામ હાથ ધરાતા અને પૂરું થતાં 2 વર્ષ જેટલો સમય લાગી શકે છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।